પંજાબના પઠાણકોટ ખાતેના એરબેઝ પર થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ શિવસેના દ્વારા દેરી રેન્જ સર્કલ ખાતે રાખવામાં આવ્યો હતો। શિવસેના દ્વારા પઠાણકોટ ખાતે માર્યા ગયેલ અને ઘાયલ થયેલ જવાનોને ન્યાય મળે અને આવું કૃત્ય કરનારોને વળતો જવાબ આપે એવી માંગણી સાથે ભારત સૂત્રોચ્ચાર કર્યા હતા। કાર્યક્રમ દરમિયાન પોલીસ આવી જતા શિવસેના દ્વારા કરવામાં આવી રહેલા પુતળા દહનને રોકી કાર્યકરોની અટકાયત કરી હતી। આજે જય ભવાની અને જય શિવાજી સાથે હું કહેવા માંગુ છું કે વડોદરા શહેરના દરેક શિવ સૈનિકો દરેક પદાધિકારીઓ દરેક એમને મંદુક બી થયું છે અને ભારતની દરેક જનતાને પણ મંદુક થયું હશે કે આપણે જે પઠાણકોટમાં જે આતંકવાદીએ હુમલો કર્યો અને આપણા જે રીતે સૈનિકો જે ઘવાય છે અને જે રીતે એમનું મૃત્યુ થાય છે એમના માટે અમે ખરેખર એમના પરિવાર માટે દિલગીર છે અને આવું ન થવું જોઈએ અને કાયમ પાકિસ્તાન આવી રીતે આપણી ઉપર જે હુમલા કરે છે છુપી રીતે એનો કાયમ નિકાલ કરવા માટે અને વ્યવસ્થિત અમે આ મેસેજ અમારા જે પ્રાઇમ મિનિસ્ટર છે શ્રી નરેન્દ્ર મોદી સાહેબને અમે આપવા માંગીએ છીએ। એટલે શિવસેનાએ આજે એનો વિરોધ કરવાનો એક કાર્યક્રમ રાખ્યો હતો કે શહીદો માટે શ્રદ્ધાંજલિ અને જે આતંકવાદીઓ છે એમના પુતળા દહનનો મેં પ્રોગ્રામ રાખ્યો હતો। એની અંદર અમારો ઘણો બધો પોલીસ ડિપાર્ટમેન્ટે પણ અમને થોડો સપોર્ટ નથી કર્યો, છતાં અમને પરમિશન નથી મળી, એટલે આ રીતે અમારો પ્રોગ્રામ થોડો મુલતવી રાખવામાં આવેલો છે। તે પછી આગલા દિવસોમાં અમે ફરી એક સાહેબની પરમિશન લઈને અમે ફરી તે પૂર્ણ કરીશું અને શિવસેના આવી બધી જે પ્રકૃતિ આતંકવાદી પ્રકૃતિ છે એનો સખત વિરોધ કરે છે અને હિન્દુત્વની જોડે રહે છે। શિવસેના હંમેશા હિન્દુત્વ સાથે રહીને ચાલશે। જય ભવાની, જય શિવા। મિત્રો, સમાચારો પૂરા કરીએ તે પહેલા કે દર્શક મિત્રોના